નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિપરિમાણીય ભૂમિતિના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સ્વાધ્યાય 11 દાખલો 8 ABC માંથી પસાર થતા અને એક સમતલ આપેલું છે r સદિશ ડોટ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 2 ને સમાંતર સમતલનું સમીકરણ મેળવો. ટૂંકમાં કહીએ તો એક બિંદુ અને એક સમતલ આપેલું છે. તમને આકૃતિમાં સમજાવું, આકૃતિ દોરવાની ક્યાંય જરૂર નથી. ધારો કે આ સમતલ આપેલું છે તે એનો અભિલંબ કઈ રીતના હશે? તો આ રીતના હશે. એને સમાંતર સમતલો કેવા મળે? તો આ સમતલ ધારો કે 3 ડાયમેન્શન આકૃતિ છે, ધારો કે આ રીતે હોય તો એને સમાંતર સમતલો આ રીતના મળે. હવે આપણે સમાંતર સમતલનું સમીકરણ મેળવવાનું છે. પણ સમાંતર સમતલો તો ઘણા બધા મળશે, પણ આપણે કેવા સમતલનું સમીકરણ મેળવવાનું છે જે બિંદુ ABC માંથી પસાર થતું હોય? ધારો કે બિંદુ ABC અહીંયા હોય તો આપણે કેવું આને સમાંતર હોય અને ABC માંથી નીકળતું હોય. તો આપણું સમતલ આને સમાંતર છે એટલે બંનેના અભિલંબ વિશે શું કહી શકાય? તો બે સમાંતર સમતલના અભિલંબો સમાન હોય. એટલે આપણે જે સમતલનું સમીકરણ મેળવવાનું છે એનો અભિલંબ આ સમતલ જેટલો જ થશે. હવે બિંદુ ક્યાંથી? તો બિંદુ તો ABC તમને આપેલું જ છે. એટલે આપણે કેવા સમતલનું સમીકરણ મેળવવાનું છે? તો અહીંયા અલગ રંગથી હું લખું છું. આ આપણું સમતલ છે જેનું આપણે સમીકરણ મેળવવાનું છે. કયા બિંદુમાંથી નીકળે છે? ABC. એનો અભિલંબ કેટલો હશે? તો આના જેટલો જ હશે. આપણે લખશું માગેલ સમતલ સમતલ r સદિશ ડોટ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 2 ને સમાંતર હોવાથી માગેલ સમતલનો અભિલંબ આના જેટલો જ, એટલે કે i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1 1 1 થાય. અભિલંબ મળી ગયો. તો બિંદુ તો તમને આપેલું છે તો આપણે લખશું તથા તે એટલે કોણ? આ સમતલ બિંદુ ABC માંથી પસાર થાય છે. માટે માગેલ સમતલનું સમીકરણ r dot n is equal to a dot n મુજબ r એટલે હું x y z લખું છું, n એટલે 1 1 1 લખું છું, a એટલે બિંદુ ABC આપેલું છે અને અભિલંબ 1 1 1 x નો એકડા સાથે, y નો એકડા સાથે, z નો એકડા સાથે આવું મળે. આ લખ્યું છે એ કાર્ટેશિયન ફોર્મમાં છે. ઓવર કરીને હું અથવા લખું છું r સદિશ ડોટ અભિલંબ અને a પ્લસ b પ્લસ આ પણ સદિશ સ્વરૂપ છે. આની કોઈ જરૂર નથી, પણ તમને એમ કહે કે આ રીતના સમતલનું સદિશ સમીકરણ મેળવો તો એક સ્ટેપ વધારાનું તમારે લખવાનું થશે. પછીનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, બે રેખાઓ આપેલી છે. રેખાઓ r સદિશ ઇઝ ઇક્વલ ટુ 6i કેરેટ. થોડોક આમ સાઈ નવી પૂરી છે, સાઈ થોડીક રેલાઈ જાય છે. 6i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ પ્લસ લેમ્ડા i કેરેટ માઈનસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ અને r સદિશ ઇઝ ઇક્વલ ટુ બીજી રેખા છે માઈનસ 4i માઈનસ k પ્લસ મ્યુ કૌંસમાં 3i કેરેટ માઈનસ 2j કેરેટ માઈનસ 2k કેરેટ વચ્ચેનું લઘુત્તમ અંતર મેળવો. તો તમને સૂત્ર યાદ જ હશે. બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર બરાબર માનાંકમાં b સદિશ માઈનસ a સદિશ ડોટ
L ક્રોસ M આ રીતે મળે. છેદની અંદર હજી આવશે L ક્રોસ M નું માન. ગણીશું. રેખા, પેલી રેખાને આપણે L કહીશું. આમાં બિંદુ અને દિશા લખીએ તો બિંદુ જેને આપણે A સદિશ કહીશું 6 2 2 તથા દિશા L સદિશ ઇઝ ઇક્વલ ટુ 1 -2 2 થાય. એ જ રીતે બીજી રેખાની વાત કરીએ. -4i. તમે જ્યારે રકમ લખો ને વિદ્યાર્થી મિત્રો ત્યારે ખાસ જોઈજો પરીક્ષાની અંદર એક અક્ષરની ભૂલ પડે તો આખો દાખલો ખોટો પડી જાય. આમ આપણે બિંદુને D સદિશ કહીશું. -4 જેનો સહગુણક નથી એટલે 0 તથા એની દિશાને હું M સદિશ કહું તો 3 -2 -2 થાય. હવે L ક્રોસ M મેળવીશું. I છે કે L એટલે 1 -2 2 M સદિશ એટલે 3 -2 -2 I સાથે ગુણાકારમાં 4 + 4 J સાથે ગુણાકારમાં -2 -6 K સાથે ગુણાકારમાં -2 +6 8 8 4 B - A મેળવીએ વિદ્યાર્થી મિત્રો. B - A તો B એટલે -4 0 -1 -6 2 2 તો પેલી જગ્યાએ -10 થશે -2 થશે -3 થશે. B - A dot L cross M is equal to B - A આપણે લખશું -10 -2 -3 dot 8 8 4 10 × 8 80 8 2 16 4 તરી 12 is equal to મળશે 108. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ શબ્દ વાપરે, ન્યૂનતમ વાપરે, ટૂંકામાં ટૂંકું અંતર વાપરે. સૂત્ર છે B સદિશ - A સદિશ ડોટ L સદિશ ક્રોસ M સદિશ નું માન છેદમાં L ક્રોસ M નું માન. તો ઉપર -108 છેદની અંદર L ક્રોસ M નું માન તો 64 +64 +16 તો હું 16 કોમન લઈ લઉં છું. 16 નું વર્ગમૂળ 4 અહીંયા 4 અહીંયા પણ 4 અને અહીંયા વધશે 16 કોમન એટલે 1 9 વધ્યા 9 નું વર્ગમૂળ 3 થશે. છેદની અંદર 4 તરી 12 તો કેન્સલ કરું 12 9 108 ન્યૂનતમ અંતર 9 મળશે. દસમો દાખલો વિદ્યાર્થી મિત્રો તમે રકમને બે વાર વાંચો વિદ્યાર્થી મિત્રો એટલે 50% તમને સમજાઈ જાય. એટલે રકમ આવા દાખલામાં ખાસ સમજવી. તમને એમ કીધું છે કે 516 અને 341 માંથી પસાર થતી રેખા. હું અહીં તમને સમજાવું છું આકૃતિ દોરી. આકૃતિ
સમજવા માટે છે, એના કોઈ માર્ક નથી હોતા. તમને એમ થાય ખાલી આકૃતિ દોરી તો આટલા માર્ક મળે એવું કંઈ હોતું નથી. આકૃતિ માત્ર સમજવા માટે છે. એમાંથી પસાર થતી રેખા YZ સમતલને જે બિંદુમાં છે તેના યામ મેળવો. ધારો કે YZ સમતલ છે. હવે YZ સમતલની એક ખાસિયત છે વિદ્યાર્થી મિત્રો, આ સમતલ પરના દરેક બિંદુનો એક્સિયમ 0 થાય. જેમ y અક્ષ ઉપર એક્સિયમ 0, x અક્ષ ઉપર yમ 0, એમ YZ સમતલના તમામ બિંદુનો એક્સિયમ 0 થાય. x અક્ષ ઉપર લંબ દોરો તો 0 માં મળે. આ YZ સમતલની ખાસિયત છે. ધારો કે XZ સમતલ હોય તો XZ સમતલ હોય તો XZ સમતલ પરના તમામ બિંદુનો yમ 0 થાય. આ જ રીતે XY સમતલ હોય તો XY સમતલ પરના તમામ બિંદુનો zm 0 થાય. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બે બિંદુ આપેલા છે. ધારો કે બે બિંદુ અહીંયા છે 5 1 6, નીચે પણ હોઈ શકે બીજું બિંદુ 3 4 1. આપણે ધારો કે શબ્દ બોલ્યા છે. તો આને જે બિંદુમાં છે તે આના યામ મેળવવાના છે. તો બિંદુ રેખા પર છે. આ બિંદુને A અને B નામ આપું તો AB રેખા પર છે. તો AB નું સમીકરણ મેળવીએ તો એક ચલની મદદથી આ છેદ બિંદુના યામ તમને મળી જાય. હું લખ્યા પછી તમને સમજાશે. આપણે પહેલા મેળવી છે. લખી છે બિંદુ five 1 6 અને B 3 4 1 માંથી પસાર થતી રેખાની દિશા L સદિશ is equal to AB. B ના યામમાંથી A ના યામમાં માઈનસ 4 5 1 6 માઈનસ 2 3 માઈનસ 5. માટે AB નું સમીકરણ ઓકે, AB નું સમીકરણ આમાં ઘણી વખત વિદ્યાર્થી મિત્રો વિડિયો બનાવતા હોય ને ઘણાનો કોલ આવે તો વિડિયો કપાઈ જાય એમને એમને ભણાવતા હોય. AB નું સમીકરણ કેવું મળશે તો આપણે લખી છીએ R સદિશ is equal to A સદિશ plus KL સદિશ અથવા તો લેમ્બડા L સદિશ મુજબ બિંદુ A અથવા B કોઈ પણ લઈ શકાય. આપણે A લઈશું 5 1 6 પ્લસ A દિશા એની -2 3 -5 K belongs to R થાય. હવે K belongs to R એટલે K કોઈ પણ વાસ્તવિક કિંમત ધારણ કરે. કે કોઈ એક કિંમત ધારણ કરે એનાથી તમને એક બિંદુ મળે, બીજી કિંમત ધારણ કરે એનાથી બીજું બિંદુ મળે. આ તમામ બિંદુઓ ભેગા થઈ અને આખી રેખા બને. ટૂંકમાં કહીએ તો રેખા પરનું કોઈ પણ બિંદુ આ K ની કોઈ એક કિંમતને કારણે આવેલું છે. તો આપણે ધારી છીએ ધારો કે AB તથા સમતલનું છેદ બિંદુ M છે તો M આ રેખા પરનું બિંદુ થાય. તો E એ K ની કોઈ એકાદી કિંમત અહીંયા લેમ્બડા રાખીએ, કદાચ તમને ભૂલી ન જાવ તો એકાદા લેમ્બડાને કારણે મળેલું હોય. એકાદો લેમ્બડા એવો હોય કે જે મૂકવાથી M ના યામ મળ્યા હોય. ફરીથી એક વખત હું જે વાત બોલ્યો એ જ બોલું છું. લેમ્બડાની એક કિંમત લેવાથી રેખા પરનું એક બિંદુ, બીજી કિંમત લેવાથી બીજું બિંદુ, આ તમામ બિંદુઓ ભેગા થઈ રેખા મળે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક બિંદુ આ લેમ્બડાને કારણે આવેલું છે. તો આ M બિંદુ પણ કોઈ લેમ્બડાને કારણે આવેલું હશે. ઈ લેમ્બડાને આપણે લેમ્બડા 1 કહીશું. લેમ્બડા 1 ને કારણે આ M ના યામ મળે છે એટલે M ના યામ આ લેમ્બડા 1 વાળા મળશે અને ઈ સમતલના સમીકરણમાં મૂકશું. આપણે લખશું કે YZ સમતલને છે ને axiom 0 એટલે લેમ્બડા 1 તમને મળશે. આ રીતે આપણે ગણીશું. એવો જ દાખલો આ 11મો છે અને 12મો પણ છે ગણી છે. ધારો કે રેખા AB તથા સમતલ
yz નું છેદબિંદુ m સદિશ છે, m belongs to ab હોવાથી λ1 belongs to r મળે કે જેથી એ મૂકવાથી m ના m મળે. આ વાત આપણે દરેક દાખલામાં ઉપયોગ કરેલી છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ તમે જોજો. ન સમજાય તો મને કોલ કરીને પૂછજો. 5 - 2 λ1 1 + 3 λ1 6 - 5 λ1 સમીકરણ. હવે m બિંદુ yz સમતલ પર હોવાથી yz સમતલ પર છે છેદ બિંદુ છે એટલે axiom 0 થાય. માટે λ1 = 5/2 માટે એક પરથી m સદિશ = અહીંયા 0 થઈ જશે. 1 + 3 5/2 6 - 5 5/2 તો ગણીએ 0 2 + 15 17 ના છેદમાં 2 6 તો 12 - 25 -13 ના છેદમાં 2 તો છેદબિંદુ મળશે. હવે વાત આ જ છે વિદ્યાર્થી મિત્રો, 11મા દાખલાની અંદર આ બે બિંદુમાંથી પસાર થતી અને આ સમતલ બદલાવી નાખ્યું છે. અહીંયા સમતલ zx આપેલું છે, તો zx માટે આપણે શું લખશું? ધારો કે zx નું છેદબિંદુ m બાર છે, પછી ખાલી અહીંયા એટલું જ બદલશે કે બિંદુ m બાર એ zx સમતલ ઉપર હોવાથી ym 0 થાય, એટલે કે આ પદ 0 થાય. એટલે λ1 તમને મળશે -1/3 અને પાછો અહીંયા 1 માં મૂકશો એટલે એને અનુરૂપ તમને જવાબ મળશે. તો એ તમે જાતે ગણજો. ઓકે, 12મો દાખલો એ પણ એના જેવો જ છે વિદ્યાર્થી મિત્રો. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા આ સમતલને જે બિંદુમાં આ સમતલના જે બિંદુમાંથી પસાર થાય અથવા તો જે બિંદુમાં છેદે તે બિંદુના અહીંયા મેળવો. એટલે પ્રશ્ન કંઈક આ રીતનો છે. એક સમતલ તમને આપેલું છે, એક રેખા આપેલી છે, બે બિંદુમાંથી પસાર થાય છે. એમ કહેવામાં આવ્યું છે કે જે બિંદુમાં છેદે એ બિંદુના યામ શોધો. તો આપણે શું કરશું? આપણે AB નું સમીકરણ મેળવશું. પછી આપણે લખશું કે ધારો કે m બાર માં છેદે છે, તો m બિંદુ રેખા ઉપર છે એટલે એકાદો λ1 મળશે, એટલે m ના યામ આ રીતના મળશે. પછી છેલ્લો પોઈન્ટ બદલશે, બિંદુ m એ આ સમતલ ઉપર હોવાથી એનું આપણે આ m ના યામ દ્વારા સમાધાન કરાવશું અને સીધું આપણને λ1 મળશે અને λ1 પાછા મૂકશું અહીંયા એટલે છેદ બિંદુના યામ તમને મળશે. લખી છે બિંદુ 3 - 4 - 5 અને b 2 - 3 1 માંથી પસાર થતી રેખા x માંથી પસાર થતી રેખાની દિશા આપણે પહેલા લખીએ. is equal to AB સદિશ. -3 + 4 1 મળશે, 1 + 5 6 મળશે. માટે AB નું સમીકરણ -4 - 5 + λ. હવે આપણે ધારી છીએ, ધારો કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા અને સમતલનું છેદબિંદુ m બાર છે ધારી છે.
એટલે કે આપણે એમ ધાર્યું છે કે આ બિંદુમાંથી રેખા નીકળે છે સમતલના. હવે m ના યામ મેળવવાના છે. m બિંદુ રેખા ઉપર છે. આખી રેખા કઈ રીતના બની? તો લેમ્બડાની એક કિંમતને કારણે એક બિંદુ મળ્યું, બીજી કિંમતને કારણે બીજું બિંદુ, ત્રીજી કિંમતને કારણે ત્રીજું બિંદુ, આવા બધા બિંદુઓ ભેગા થયા એટલે રેખા મળી. ટૂંકમાં કહીએ તો દરેક બિંદુ એક લેમ્બડા સાથે સંકળાયેલો છે. બિંદુ m પણ રેખા ઉપર છે એટલે એના પણ યામ કોઈ લેમ્બડાને કારણે આવેલા છે. ઈ લેમ્બડાને આપણે લેમ્બડા 1 કહીશું. m ના સ્થાન સદિશ લેમ્બડા 1 ને કારણે મળ્યા છે એવું આપણે લખ્યું છે. હવે લેમ્બડા મળે એટલે વાર્તા પૂરી. લેમ્બડા 1 મેળવવા માટે આપણે લખશું બિંદુ m સદિશ આ સમતલ પર હોવાથી એનું સમાધાન કરે. હું x ની જગ્યાએ x મૂકું, y ની જગ્યાએ y આપું, z ની જગ્યાએ z આપું. 3 દુ 6 -2 લેમ્બડા 1 -4 પ્લસ લેમ્બડા 1 -5 પ્લસ 6 લેમ્બડા 1 7. 6 ને 7, 7 માંથી 2 જાય તો 5 લેમ્બડા 1, 6 માંથી 4 જાય તો 2, 2 -5, 2 -5 -3, -3 સામે જાય એટલે +3 થઈ જશે 10. લેમ્બડા 1 2. એકમાં લેમ્બડા 1 2 મૂકતા m સદિશ માંગેલું બિંદુ 3 -2 -4 +2 -5 +6 ગુણ્યા 2 1 -2 અને 12 માંથી 5 જાય તો 7 આવું મળે. તો બિંદુ સમાધાન પણ કરતું હોય છે. તમે જોઈ શકો છો અહીંયા 1 મૂકો, -2 મૂકો અને 7 મૂકો તો 2 કેન્સલ થઈ જશે. 7 7 થાય.